ના, એમાં વિવિધ કારણો હોય છે કે આના ખાંડને એક્સપોર્ટને બેન કરવા માટેના. કંઈક પહેલાં તો એ છે કે ગયા વર્ષે આપણું પ્રોડક્શન 324 લાખ ટન જેટલું હતું ખાંડનું, આખા દેશનું. અને તાજેતરના વર્ષે લેટેસ્ટ આંકડાઓ મુજબ લગભગ 293 લાખ ટન જેટલું આ વર્ષે પ્રોડક્શન થયું છે. તો ઓલમોસ્ટ ગયા વર્ષ કરતાં 30 લાખ ટન જેટલું પ્રોડક્શન ઓછું હોવાને કારણે ડોમેસ્ટિક માર્કેટને પહોંચી વળવા માટે કદાચ સરકારે આ નિર્ણય કર્યો હોઈ શકે. બીજું કે ખાંડ એક એસેન્શિયલ કોમોડિટીમાં આવતી વસ્તુ છે, તો જેના લીધે ખાંડના બજારોને કંટ્રોલ કરવા માટે પણ સરકારે આ પુરવઠો અહીં ડોમેસ્ટિક બજારોમાં ના ઘટે, એની પુરવઠાની ઘટ ના વર્તાય એ માટે પણ કદાચ આ નિર્ણય લીધો હોઈ શકે. અને બીજું, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ ખાંડની અત્યારે એટલી કિંમત કરતાં ડોમેસ્ટિક માર્કેટની અંદર ખાંડની કિંમત સારી હોવાથી કદાચ સરકારે આ નિર્ણય કર્યો હોઈ શકે, તો જેનાથી ડોમેસ્ટિક માર્કેટની ખાંડના બજારો જળવાઈ રહે, પુરવઠો જળવાઈ રહે, એ માટે આ નિર્ણય કર્યો હોઈ શકે. અને લોકોના માટે પણ સારું છે, અહીંયા જળવાઈ રહે. ફેક્ટરીઓ માટે પણ સારું છે કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એટલો બધો રેટ છે નથી હાલમાં. શું ભાવ રહે છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક બે ઇન્ક્વાયરીને ચેક કરતા અમને એવું લાગ્યું કે લગભગ 3800 થી 3900 રૂપિયા સુધીનો ભાવ છે. અને ડોમેસ્ટિક માર્કેટ 4000ની ઉપર ચાલતું છે. 4041 થી લઈને 4031 ઉપરથી છેલ્લા લગભગ એક મહિનાથી એટલું માર્કેટ ચાલુ છે. એટલે આ બધા બજારોને ધ્યાનમાં રાખીને સરકારે, અને બીજું કે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ વોરની આ બધી લઈને પણ કદાચ સરકાર આ નિર્ણય કર્યો હોઈ શકે. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.